નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, ગત 6 જાન્યુઆરીના રોજ જે રીતે ભારતના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા પ્રી બજેટ કેન્દ્રીય જે બજેટ છે તેના માટેની પ્રી બજેટ કન્સલ્ટેશન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાંથી અગ્રણી અર્થશાસ્ત્રીઓ, ખેડૂત સંગઠનો, કૃષિ અર્થશાસ્ત્રીઓ, વિવિધ ટ્રેડ યુનિયનો, નિષ્ણાતો અને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. અને જે 1 ફેબ્રુઆરી 2025ના રોજ વર્ષ 2025-26નું જે પૂર્ણ કદનું બજેટ રજૂ થવાનું છે તેના માટે સલાહ સૂચનો સરકારને આપ્યા હતા. મિત્રો, આ પ્રી બજેટ મિટિંગમાં ક્યાંક ને ક્યાંક લાખો આંગણવાડી કર્મચારીઓને પણ મિત્રો પગાર વધારા તેમજ સરકારી કર્મચારી તરીકે જાહેર થવાના ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તેને લઈને પણ વાર્તા કરવામાં આવી હતી. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે 1 ફેબ્રુઆરી 2025ના રોજ જે વર્ષ 2025-26નું બજેટ રજૂ થવાનું છે તે પૂર્ણ કદના બજેટમાં સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો અને આંગણવાડી કર્મચારીઓના જે પગાર વધારા છે તેને જાહેરાત કરવામાં આવી શકે છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે શું હતી આ પ્રી બજેટ મિટિંગ્સ અને શું નિર્ણય લેવાયા છે. તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ડૉક્ટર નિર્મલા સીતારામન કે જેઓ ભારત દેશના નાણામંત્રી છે તેમની અધ્યક્ષતામાં આગામી જે કેન્દ્રીય બજેટ વર્ષ 2025-26નું પૂર્ણ કદનું રજૂ થવાનું છે તેના માટે પ્રી બજેટ કન્સલ્ટેશન મિટિંગનું આયોજન 6 જાન્યુઆરી નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. બેઠકમાં દેશભરમાંથી અગ્રણી અર્થશાસ્ત્રીઓની સાથે ખેડૂતોના સંગઠનો અને કૃષિ અર્થશાસ્ત્રીઓ, ભારત દેશના વિવિધ ટ્રેડ યુનિયનો, નિષ્ણાતો અને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. વાત કરીએ બેઠક દરમિયાન કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી શ્રી પંકજ ચૌધરી, નાણાં સચિવ અને DIPAM સચિવ શ્રી તુહિન કાંતા પાંડે, આર્થિક બાબતોના વિભાગના સચિવ શ્રી અજય શેઠ, નાણાકીય સેવાઓ વિભાગના સચિવ શ્રી M નાગારાજુ, મુખ્ય આર્થિક સલાહકાર ડૉક્ટર V અનંત નાગેશ્વરન અને નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને લાઇન મંત્રાલયો પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય નાણાપ્રધાન શ્રીમતી સીતારામણે તેમના મૂલ્યવાન સૂચનો શેર કરવા બદલ તમામ નિષ્ણાતો અને પ્રતિનિધિઓનો તેમજ ટ્રેડ યુનિયનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ખાતરી આપી છે કે કેન્દ્રીય બજેટ 2025-26માં તૈયાર કરતી વખતે તેમના સૂચનોની કાળજીપૂર્વક તપાસ કરવામાં આવશે અને તેને ધ્યાન પણ લેવામાં આવશે. ઘણા લાંબા સમયથી મિત્રો ભારત દેશના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા લાખો આંગણવાડી કર્મચારીઓ કે જેઓની સંખ્યા પણ દેશભરમાં 24 લાખ કરતાં વધારે છે તેઓ પગાર વધારાને લઈને સરકાર સમક્ષ માગણી કરી રહ્યા છે. વર્ષ 2018થી કેન્દ્ર સરકાર દ્વારા આ માનદ વેતનમાં જે કેન્દ્ર સરકારનો 60% હિસ્સો છે તેમાં કોઈપણ જાતનો વધારો કરાયો નથી અને હવે જ્યારે 7 વર્ષનો સમયગાળો પૂર્ણ થવાને આરે છે ત્યારે આ બજેટમાં ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓને કેન્દ્ર સરકાર દ્વારા આ માનદ વેતનના 60%નો જે હિસ્સો છે તેમાં વધારો કરવાની આશા છે. આ મિટિંગની અંદર જે વિવિધ ટ્રેડ યુનિયનો મળ્યા હતા તેમાંથી એક ટ્રેડ યુનિયન આ આંગણવાડી કર્મચારી એમ્પ્લોયી જે છે તેના પ્રતિનિધિઓ પણ હાજર હતા. તેમણે મિત્રો સરકારને સૂચન કર્યું છે કે આંગણવાડી કર્મચારીઓ જે છે કે આજના મોંઘવારીના જમાનામાં ખૂબ જ નજીવા વેતન સાથે કામ કરી રહ્યા છે અને જેઓ પોતાનું જે વર્ક ફોર્સ એટલે કે જે પોતાનો જે સમય જે સરકારને આપી રહ્યા છે તેના બદલામાં તેમને ખૂબ જ ઓછું મહેનતાણું મળી રહ્યું છે. તેમણે ગુજરાત હાઈકોર્ટના 30 ઓક્ટોબર 2024ના રોજ જે નિખિલેશ કરિયાલ જજ સાહેબ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યના તાત્કાલિક જે લાખો કર્મચારીઓ છે 1.6 લાખ કર્મચારીઓ તેમને રાજ્ય સરકારના કર્મચારી બનાવી અને વર્ગ 3 પ્રમાણે લઘુત્તમ વેતન કાર્યકર બહેનોને અને વર્ગ 4 પ્રમાણે લઘુત્તમ વેતન તેડાગર બહેનોને આપવાનું સૂચન કરવામાં આવ્યું હતું. 6 મહિનાની અંદર સરકારને જવાબ આપવા માટે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારના સૂચનને પણ કેન્દ્ર સરકાર દ્વારા સુધી પહોંચાડવામાં આવ્યું છે. ઓલ ઇન્ડિયા આંગણવાડી એમ્પ્લોઈઝ ફેડરેશનના પ્રતિનિધિઓ નાણામંત્રી સીતારામનને જ્યારે પ્રી બજેટ મિટિંગમાં મળ્યા હતા 6 જાન્યુઆરીએ ત્યારે તેમણે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ટાંકીને જણાવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક આજના મોંઘવારીના સમયમાં ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો એ ઐતિહાસિક ચુકાદો બની શકે છે અને કેન્દ્ર સરકાર પણ આ ચુકાદાને ધ્યાનમાં લઈ અને ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓને આગામી બજેટમાં કેન્દ્ર સરકારના કર્મચારીની શ્રેણીમાં સમાવે, જેમાં વર્ગ 3 કાર્યકર બહેનો અને વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોને પગાર ચૂકવે, સાથે જ લઘુત્તમ વેતન જે છે તે લાગુ કરી અને સમગ્ર દેશમાં 24 લાખ જે ફોર્સ બળ છે
તે સમગ્ર દેશના 24 લાખ આ કર્મચારીઓ કે જેઓ ઘણા લાંબા સમયથી આ માનદ વેતન માટે ઝઝૂમી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આ બજેટમાં મિત્રો આ માનદ વેતનના વધારાના તેમજ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારના કર્મચારી જાહેર કરવાના ન્યૂઝ આપણને 1 ફેબ્રુઆરી 2026ના રોજ સાંભળી શકે છે. વાત કરીએ બેઠકમાં ટ્રેડ યુનિયન કો સેન્ટર એટલે કે TUCCના પ્રતિનિધિઓ પણ હાજર હતા. TUCCએ નાણાકીય વર્ષ 2025-26ના બજેટની રચના માટે અસંગઠિત ક્ષેત્ર, માનદ વેતન કામદારો અને દૈનિક વેતન મેળવનારોની સમસ્યાઓ અંગે નાણાપ્રધાનને લખેલા પત્રમાં સૂચનો પણ આપ્યા છે. TUCCએ દેશના ઔપચારિક અને અનૌપચારિક કર્મચારીઓના સંઘર્ષને ઘટાડવા, રોજગારીનું સર્જન કરવા, યુવા પેઢીમાં ઉદ્યોગ સાહસિકતાનો પ્રોત્સાહન આપવા અને ટકાઉ આજીવિકા તરફ માર્ગદર્શન આપવા માટે બજેટમાં નાણાકીય જોગવાઈ માટે કેટલાક સૂચનો રજૂ કર્યા છે. સરકારે વધુ વિલંબ કર્યા વિના તાત્કાલિક વેતન સંહિતા અને સામાજિક સુરક્ષા સંહિતા લાગુ કરવી જોઈએ. 78 લાખ EPS પેન્શનરોનું પેન્શન તાત્કાલિક જે છે તે વધારીને ઓછામાં ઓછું 5,000 રૂપિયા પ્રતિ માસ કરવું જોઈએ અને VDA સાથે તેને લિંક કરવું જોઈએ, જેથી તે સમયાંતરે વર્ષમાં 2 વાર વધી શકાય અને આ EPFO ધારકોનું જે પેન્શનર છે તેમનું જીવન આનંદદાયક બની શકાય. વાત કરીએ દેશભરના લાખો આંગણવાડી આશા વર્કર્સ, મધ્યાહન ભોજન કાર્યકર્તાઓને કર્મચારીઓની કોઈ શ્રેણી તરીકે માન્યતા આપવામાં નથી આવી. TUCCના અધિકારીઓ દ્વારા પ્રતિનિધિઓ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે આ જે 3 શ્રેણી છે, આશા વર્કર, આંગણવાડી અને મધ્યાહન ભોજન કાર્યકર્તા, આમાંની મોટાભાગના કાર્યકર્તાઓ મહિલાઓ છે. એટલા માટે તેમને કર્મચારીઓની શ્રેણીમાં લાવવા જોઈએ અને તેમને ESIC એટલે કે ઇન્સ્યોરન્સ અને EPFO એટલે કે PF કવરેજ પણ પ્રદાન કરવું જોઈએ. ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ આંગણવાડી કાર્યકરોને પગાર મળવો જોઈએ, આવક મુક્તિ મર્યાદા વધારીને 10 લાખ કરવી જોઈએ વગેરે જેવા સૂચનો આ TUCCએ આપ્યા હતા. ખાસ વાત છે કે મિત્રો ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ટાંકીને સરકારે રજૂ કર્યું છે. તો આશા એવી રાખીએ કે 1 ફેબ્રુઆરી 2025ના રોજ જે વર્ષ 2025-26નું પૂર્ણ કદનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, તેમાં આ લાખો આંગણવાડી કર્મચારી જે છે તેમના પગાર વધારાને લઈ સાથે તેમને સરકારી કર્મચારી જાહેર કરવાને લઈ અને મિત્રો નાણામંત્રી દ્વારા રજૂઆત કરી શકાય છે. જોવાનું એ રહેશે કે TUCC દ્વારા જે સૂચનો આપવામાં આવે છે, ઓલ ઇન્ડિયા આંગણવાડી ફેડરેશનના જે પ્રતિનિધિઓ દ્વારા જે સૂચનો આપવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક નાણામંત્રીએ હૈયાધારણા આપી છે કે આ વખતના બજેટમાં તેમની આ હૈયાધારણા જે બજેટમાં જે સૂચનો છે તેને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરવામાં આવશે. તો ક્યાંક ને ક્યાંક કંઈક લાભ તો આંગણવાડી કર્મચારીઓ માટે બજેટમાં જાહેર થશે તેવું દેખાઈ રહ્યું છે. આપણે બધા 1 ફેબ્રુઆરીની રાહ જોઈએ. 1 ફેબ્રુઆરી જ્યારે બજેટ રજૂ થાય ત્યારે ખબર પડશે કે સરકાર ખરેખર શું કરી રહી છે. શું સરકાર આ કર્મચારીઓ માટે વધારે સમય જે છે તે મિત્રો ફાળવી અને તેમને પગાર આપી શકે છે કે પછી કોથળામાંથી બિલાડું કાઢવાની છે, તે મિત્રો 1 ફેબ્રુઆરી ખબર પડશે. જય હિન્દ, અસ્તુ.